ધોરણ 10 ચેપ્ટર નંબર 12 સ્વાધ્યાય 12.1 નો બીજો દાખલો. પ્રશ્ન 2 માં એવું લખેલું છે કે એક પોલા અર્ધગોલક ઉપર, એક પોલો અર્ધગોલક છે, અર્ધગોલક એટલે અર્ધગોળો, વાટકો ટૂંકમાં બાઉલ જેવું. અર્ધગોલક ઉપર પોલો નળાકાર બેસાડેલો છે. અર્ધગોલક ઉપર શું બેસાડેલું છે? પોલો નળાકાર બેસાડેલો છે. તેવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ, અર્ધગોલક એની ઉપર જ નળાકાર બેસાડેલો છે. અર્ધગોલકનો વ્યાસ કેટલો છે? 14 સેમી છે. અને વાસણની કુલ ઊંચાઈ, ટોટલ ઊંચાઈ કેટલી છે? 13 સેમી છે. તો વાસણની અંદરની સપાટીનું કુલ પૃષ્ઠફળ શોધો. અહીંયા અર્ધગોલક ઉપર એક નળાકાર બેસાડેલો છે. અર્ધગોલક ઉપર શું બેસાડેલું છે? નળાકાર બેસાડેલું છે. હું તમને બતાવું અર્ધગોલક અને નળાકાર કેવું હોય. માનો કે આ દડો છે એ આખો ગોલક છે, એ આનેથી અડધો કાપી નાખીએ તો અર્ધગોલક થઈ જાય. એની ઉપર શું બેસાડેલું છે? આવી રીતે એક નળાકાર. આવું એક વાસણ છે, પાત્ર છે. આ ઊંચાઈ, આખી ઊંચાઈ એટલે અહીંયાથી ટોટલ અહીંયા સુધી, સમજાય છે? આખી ઊંચાઈ આનથી અહીંયા સુધીની કુલ ઊંચાઈ કેટલી આપેલી છે? 13 સેમી. અને અર્ધગોલકનો વ્યાસ, આનો વ્યાસ, આ જાડું કેટલું છે? જેટલું આ જાડું છે એટલું જ નળાકાર જાડો હોય. અને એ કેટલો છે? 14 સેમી. સમજાય છે? જુઓ, આ દાખલામાં તમે આકૃતિ દોરશો ને તો તમને સરળતાથી સમજાશે. તો સૌથી પહેલા આકૃતિ દોરીએ. એક હું પોલો અર્ધગોલક લઉં છું. પોલો શું લઉં છું? અર્ધગોલક. આ પોલો એક અર્ધગોલક છે. આ ઉલટો છે, એને ફેરવી દે. ખ્યાલ આવ્યો? એની ઉપર શું બેસાડેલું છે? નળાકાર. ચાલો નળાકાર લઈએ. આ અર્ધગોલક ઉપર આવી રીતે નળાકાર ફિક્સ બેસાડેલો છે. સમજાય છે? ખ્યાલ આવે છે? અને આવું એક પાત્ર છે. આ પાત્રમાં અર્ધગોલકનો વ્યાસ એટલે કે આ વ્યાસ, અર્ધગોલકનો આ વ્યાસ કહેવાય. કહેવાય ને? આ કેટલા સેન્ટીમીટર આપેલો છે? 14 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર છે? 14. અને આખા પાત્રની ઊંચાઈ કેટલી થઈ? આખા પાત્રની ઊંચાઈ કેટલી આપેલી છે? 13 સેમી. કેટલા સેમી આપી છે? ખ્યાલ આવે છે? શું શોધવાનું છે? વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. વાસણ એકદમ પાતળું હોય, જાડું નથી હોતું. જોકે જાડે પણ હોય, અવગણી ન શકાય. પણ અહીંયા અંદરની સપાટીનું કીધું છે, તો આ વાસણની અંદરની સપાટીનું આપણે પૃષ્ઠફળ ગણવાનું છે. અંદરનું ગણીએ કે બહારનું ગણીએ, આપણા માટે અત્યારે સરખું જ થશે. આ 13 સેમી છે આખી ઊંચાઈ, અને આ 14 સેમી છે. તો મને કોઈ જણાવશે આખો વ્યાસ 14 સેમી છે, તો આ ત્રિજ્યા કેટલી થશે? 14 ની અડધી કેટલી થાય? 7 થાય કે ન થાય? તો બોલો આ ઊંચાઈ કેટલી થશે? આ ઊંચાઈ આખી કેટલી છે? 13. 13 માંથી 7 બાદ કરીએ તો 6. આખી ઊંચાઈ કેટલી થશે? 6. સમજ પડે છે? હા કે ના? પડી ખબર? હવે આ નળાકારનું આપણે પૃષ્ઠફળ શોધીશું તો માત્ર વક્ર સપાટીનું જ શોધીશું. ખ્યાલ આવે છે? એને ઢાંકણ નથી. ઢાંકણની જગ્યાએ નીચેની બાજુ એક અર્ધગોલક છે, અને અર્ધગોલકનું શોધીશું તો એનું પણ ઢાંકણનું નહીં શોધીએ, માત્ર વક્ર સપાટીનું જ શોધીશું. સમજાય છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને ટૂંકમાં અંગ્રેજીમાં શું કહીએ છીએ? કર્વ સરફેસ એરિયા એટલે CSA કહીએ છીએ. તો સૌથી પહેલા બંનેની માહિતી લખીએ. શું આપેલું છે? સૌથી પહેલા
અર્ધગોલક ઉપર, એટલે કે અર્ધગોલક માટે, અર્ધગોલક માટે ચાલો અર્ધગોલક માટે એક જ વસ્તુ જોઈએ, શું જોઈએ? ત્રિજ્યા r બરાબર 7, અથવા પેલા વ્યાસ લખીએ, વ્યાસ d બરાબર કેટલો છે? 14 સેમી. તો ત્રિજ્યા r બરાબર કેટલી થશે? 7 સેમી. કેટલું થશે? સમજાય છે? હા કે ના? હવે અર્ધગોલક પછી કોની લખીશું? નળાકાર માટે. નળાકાર માટે, નળાકાર માટે બે વસ્તુ હોય, ત્રિજ્યા અને ઊંચાઈ. ત્રિજ્યા કેટલી છે? r બરાબર નથી આપેલું, પણ આ વ્યાસ આપેલો છે, નળાકાર નો થાય ને, એની ઉપર જ બંધ બેસાડેલો છે. સમજાય છે? એટલે આ ત્રિજ્યા છે એ જ લઈ લઈશું, r બરાબર 7 સેમી. જુઓ અહીં ધ્યાન રાખજો, આ r અને r બેના માપ સરખા જ છે, 7 તો એને r1 r2 કે r ડેશ એવું નહીં કહી, r જ રાખીશ, બે સરખા છે. જો અલગ અલગ હોય તો આને r1 અને r2, અથવા આને r અને r ડેશ એ રીતે અલગ અલગ નામ આપીશ. સમજાય છે? પણ અહીંયા તો અલગ અલગ નામ આપવાની જરૂર નથી, બંનેને શું કહીશ? r જ કહીશ. ચાલો નળાકારની ઊંચાઈ, નળાકારની ઊંચાઈ એ જ કેટલી આવી? તો આખું કેટલું હતું? 13 - 7 બરાબર જવાબ કેટલો આવ્યો? 6. કારણ કે આ 13 સેમી એ તો આખા વાસણની કુલ ઊંચાઈ છે. ખ્યાલ આવે છે? વાસણની કુલ ઊંચાઈ છે, તો નળાકારની ઊંચાઈ તો માત્ર 6 સેમી જ થાય. ખ્યાલ આવે છે? પાકું? સમજાય છે? હવે ગણતરી સરળ જ છે. શું લખીશું બોલો? શું શોધવાનું છે? વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ. એટલે સીધું જ લખીશ. શું લખીશ? વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર શું થશે? અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. અર્ધગોલકની માત્ર શું લઈશું? વક્ર. એટલે કે અર્ધગોલક ની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એવું ન લખવું હોય તો અર્ધગોલક માટે વક્ર સપાટીના ક્ષેત્રફળનું ટૂંકું શું થાય? કર્વ સરફેસ એરિયા. શું લખીશ? અર્ધગોલક માટે CSA વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા, હવે નળાકારનો સરવાળો કરીશ. નળાકાર માટે એના માટે પણ વક્ર સપાટી જ જોઈશે, કુલ નહીં લઈએ, માત્ર શું લઈશું? વક્ર સપાટી. વક્ર સપાટી એટલે CSA. અર્ધગોલક માટે CSA પ્લસ નળાકાર માટે CSA. ખ્યાલ આવે છે કે? સમજ પડે છે? પાક્કું સમજ પડે છે? એકદમ આકૃતિ જોશો તો જ તમને ખ્યાલ આવે કે કઈ રીતે દાખલાની ગણતરી થાય. હવે તો સરળ છે. અર્ધગોલકનું CSA નું સૂત્ર મૂકવું, નળાકારના CSA નું સૂત્ર મૂકીએ. બોલો, અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 2πr² પ્લસ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 2πrh છે કે નથી? જો ગણતરી સરળ કરવી હોય તો સામાન્ય જેટલું નીકળતું હોય એટલું કાઢી લેવાનું, ગણતરી સરળ થશે. શું સામાન્ય નીકળે છે? 2πr શું બચ્યું? r પ્લસ h બચ્યું ને? ચાલો કિંમતો મૂકીએ. 2 એટલે 2, પાઈ રકમમાં સૂચનામાં લખેલું છે, જ્યાં પાઈની કિંમત ના આપેલી હોય ત્યાં કેટલું લેવાનું છે? 22/7, 22/7, 22/7 ઇન્ટુ r. r કેટલો છે? કોના માટે છે? આ અર્ધગોલક માટે. બેનો r સેમ જ છે. કેટલો છે? 7 કૌંસમાં r. r એટલે 7 પ્લસ ઊંચાઈ h. ઊંચાઈ h કેટલી છે? 6. સમજ પડે છે કે? ચલો 7 7 કેન્સલ થશે. 22 દુ 44, 7 ને 6 13. ચાલો ગુણાકાર કરો. 44 × 13
શું જવાબ આવે છે? 572. આ છે અંદરની સપાટીનું પૃષ્ઠફળ. પૃષ્ઠફળ માટે એકમ આપેલો છે સેમી, તો લખીશું સેન્ટીમીટરનો સ્ક્વેર. પૃષ્ઠફળ હોય, ક્ષેત્રફળ હોય, વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોય, આ બધા માટે વર્ગવાળું આવે એકમ. શું આવશે? વર્ગવાળું. એકમ લખવો ફરજિયાત છે. સમજાય છે? અને જવાબ ફાઇનલ છેલ્લો લખવાનો. શું લખીશું છેલ્લો જવાબ? આમ વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ 572 સેન્ટીમીટરનો વર્ગ. સમજાયું? આકૃતિ દોરવી પણ ફરજિયાત છે આ બધા પ્રશ્નોમાં. તમે પ્રશ્ન સમજો, આકૃતિ દોરો અને આકૃતિ પરથી જે જોઈએ તે લખાણ લખો અને પછી આવી રીતે સૂત્ર મૂકીને ગણતરી કરો. 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય. કેટલા માર્ક્સમાં પૂછાયા? 3 માર્ક્સમાં. માત્ર તમને સૂત્ર આવડે એટલે ગણતરી આવડે. ખ્યાલ આવ્યો કે? સમજાય છે દરેકને? લખી લો.